જય હિન્દ જય ભારત। આ વાડી વિસ્તાર છે, વાણિયા શેરી છે। અહીંયા આ રેસિડેન્સી એરિયો છે અને અહીંયા આગળ અમારે એક અરજી છે ને અપીલ છે કોર્પોરેશનને કે આ કોમર્શિયલ એરિયો બતાવી રહ્યા છે। કોમર્શિયલ એરિયાની જેમ અહીંયા આગળ એ યુઝ કરી રહ્યા છે, રસોડા કરી રહ્યા છે અને રાત બેરાત એઓ કામ કરી રહ્યા છે। કોર્પોરેશનોમાં પણ અમે અરજી આપેલી છે, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બી આપેલી છે અને ત્યાં આગળ અમે અરજી આપી છે રાતના 2 વાગે તો બી એમના રસોડા ચાલે, સવાર 7 વાગે ચાલે, બપોરે બી ચાલે અને કંઈ બી કહીએ છે તો એક જ ધમકી આલે છે કે અમે કોર્પોરેશન ભત્તુભાઈની પેનલમાંથી મારા વાઈફ પ્રિયંકા પટેલ લડી ચૂકેલી છે, આ બધું અમને કંઈ ફરક પડવાનો નથી, તારે જ્યાં જવું હોય ત્યાં જજે, અમારું કશું બગાડી શકે નહીં। અને એવું હશે તો મકાન લઈને બી તમને છાતીએ બતાવીશ કે કેવું થશે। અહીંયા આગળ રેસિડેન્સી એરિયો છે, રાત બેરાત આ રીતના રસોડા થાય, લાલ બાટલા હોય કે કોઈ બી બાટલા હોય, ગમે ત્યારે બ્લાસ્ટ થાય તો કોણ જવાબદાર છે? જો દિલ્હીમાં બ્લાસ્ટ થયું એનું એક્શન અહીંયા લેવામાં આવે છે તો અહીંનું કોર્પોરેશન કોઈ દુર્ઘટના ઘટે ત્યાર સુધી રાહ જોશે કે અહીંયા કોઈ દુર્ઘટના ઘટે પછી એક્શન લેવામાં આવશે? કેટલી અરજ કરવાની, શું કહેવાનું? અમારી એક જ માંગણી છે કે આ રેસિડેન્સી એરિયો છે તેને રેસિડેન્સી પ્રમાણે રહેવા દો, કોમર્શિયલનો યુઝ ના થઈ શકે। જય હિન્દ જય ભારત। આ વાણિયા શેરી છે, અમે અહીંયા આગળ વાણિયા શેરીમાં રહીએ છીએ। અમારા ઘરની સામે કેટરિંગનું ચાલે છે, તે બહુ જ ઘણા વખતથી અમને હેરાન કરી રહ્યો છે। બહાર ચૂલા કરીને રોટલા કરે છે, બાસુદી ખદખદાવે છે, અડધી રાતે આવી રીતે હેરાન કરે છે। આ બધું અમારે ફાવતું નથી। અમારા ઘરમાં કોઈ ગેસ્ટ આવ્યો હોય છે તો અમારે કોઈ વાતચીત કરવી હોય તો થઈ શકતી નથી અને અમે હેરાન થઈ જઈએ છીએ બધી જ વાતને। લાલ બાટલા વાપરે છે, એ કાયદેસર નથી, એના માટે કોર્પોરેશન કંઈક બી ઉપાય કરવો પડે, અમને ન્યાય આપવો પડે એ લોકોએ। હવે અમે આગળ શું કરી શકીએ? કોર્પોરેશનને જ અમને કહી શકશે, અમે કંઈ કરતા। અમે આટલી બધી અરજી આપી તો હજુ કોઈ એક્શન લેવાયું નથી। અમારા ભાઈ કમલેશભાઈ અમારી જોડે જ રહે છે, એમને બહુ બધા ધક્કા ખાધા છે, અમને બહુ મહેનત કરી છે ને એમની સામે જ આ ઘર છે, એટલે અમે એવું માંગીએ છીએ કે અમને કોર્પોરેશન જેમ બને સારી રીતે ન્યાય આપે અને અમારે આ એમાંથી છુટકારો મળે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।